હેલો નમસ્કાર, સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર્સ ની અંદર. જીરા બજારની તમામ માહિતી છે પેલા જે ખેડૂતો નવા હોય છે એને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા તમે ભાગને શેર કરો, બીજા ખેડૂતોને વધારે માહિતી મળે અને ભાગને લાઈક અવશ્ય કરો. ફેનલ ફ્યુચર્સ કહેતા વરિયાળીના ભાવની ચર્ચા કરી લઈએ. વરિયાળીના ઘણા બધા ભાવના ઉતાર ચઢાવ જોવા મળ્યા. ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર છે 25 થી 30,000 બોરી અને ઓલ ઓવર ગુજરાત રાજ્યના માર્કેટિંગ યાર્ડોની ચર્ચા કરીએ તો 50,000 બોરી સુધી છે. સંભવિત ટાઈમ ફ્રેમની અંદર છે જોવા મળી શકે છે વરિયાળીનું આગમન, એટલે કે પર ડે વેચવાલીનું પ્રમાણ છે સારું એવું જોવા મળી શકે. વરિયાળીનું 50,000 બોરીનું ગુજરાત રાજ્યભરની અંદર છે આખા રાજ્યમાં છે વેચાણ જોવા મળી શકે એક દિવસનું. એના ઉપર ફેનલ ફ્યુચર્સ કહેતા વરિયાળીના ભાવની ચર્ચા કરીએ તો વરિયાળીમાં ભાવ છે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની વરિયાળીના ભાવની ચર્ચા કરીએ તો એમાં આપણને 1100 રૂપિયાથી લઈને 1800 રૂપિયાની વચ્ચે છે વરિયાળીનું વધારે પડતું વેચાણ થતું જોવા મળે છે. પ્રતિ 20 કિલોના ભાવની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે વરિયાળીની અંદર. એવી રીતના લોકલ વરિયાળીની ચર્ચા કરીએ એટલે કે જનરલ સુપરમાં ચર્ચા કરીએ તો ભાવ છે આપણને 1800 રૂપિયાથી લઈ અને 3200 રૂપિયા સુધી ઊંચામાં જોવા મળી શકે છે. અલગ અલગ વિસ્તારોમાં છે ભાવ વરિયાળીના પ્રતિ 20 કિલોના. એવી રીતના એકસ્ટ્રા સુપર કલર ક્વોલિટી મેન્ટેન દાણો વરિયાળીની અંદર છે વધારે પડતી કલર ક્વોલિટી મેન્ટેન કરતા દાણાની અંદર છે ભાવ આબુ રોડ વરિયાળી સાથેના આપણે ચર્ચામાં લઈએ તો 3000 રૂપિયાથી લઈ અને 7000 રૂપિયાની વચ્ચે છે ભાવ છે પ્રતિ 20 કિલોના છે જોવા મળી શકે છે. અને અલગ અલગ વિસ્તારોમાં છે કલર ક્વોલિટી મેન્ટેન હોય એમાં આપણે 5000 કે 5500 ના એવરેજ ભાવ જોવા મળે છે અને સારી ક્વોલિટી આબુ રોડમાં છે આપણે 7000 સુધી ઊંચામાં ભાવ જોવા મળી શકે છે. ખાસ તો વરિયાળીના ભાવ ઉપર છે વધારે પડતું વાવેતર ને બાદ વેચવાલીનું પ્રમાણ કેવું વધે એના ઉપર ભાવ મેન્ટેન રહેશે હમણાં થોડો ટાઈમ, અને પછી બાદમાં છે વરિયાળીમાં કેટલું નુકસાન અને કેટલો ઉતારામાં પાક ઉત્પાદનમાં એક વીઘા દીઠ ઉતારો ઘટેલો છે એ પણ તમે કોમેન્ટ કરી શકો છો. એના ઉપર પણ બજાર પાછળથી વધી શકે છે અને ઉત્પાદનની અંદર ઘટ બતાવી શકે છે અને ભાવ મજબૂત બની શકે છે. અત્યારે હાલ પૂરતી છે એપ્રિલ મહિના દરમિયાન છે પીક લેવલ સુધી છે ભાવ છે વધારે પડતા દબાણમાં વરિયાળી અને જીરું બંનેમાં જોવા મળી શકે છે એવું આપણે વારંવાર કહેતા આવ્યા છીએ અને એ પ્રમાણે છે આપને જોવા મળે છે. નાના મોટા ઉતાર ચડાવ છે વરિયાળી જીરુની અંદર છે વધઘટ આવતી હોય છે, પણ એ વધારે પડતી જમ્પ અથવા તો તેજી વધારે પડતી અથવા તો વધારે પડતો છે ફાયદો કરાવે એવા જમ્પ નથી હોતા. માત્ર નાના મોટા 100-200 રૂપિયાના એક મણની અંદર છે વધારે પડતા જમ્પ આવતા હોય છે. કોમિન ફ્યુચર્સમાં જોઈએ તો આગલા ભાગમાં આપણે ચર્ચા કરી હતી કે જીરુની અંદર 24000 ઉપરનું એકવાર લેવલ જોવા મળશે, બાદમાં છે 23000 નું લેવલ છે એ પણ બ્રેક કરી શકે છે. ટેકનિકલ દ્રષ્ટિકોણથી બજાર શોર્ટ કવરિંગમાં અનુભવ કર્યો હતો જેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં નોંધપાત્ર રીતે 2115 કોન્ટ્રાક્ટ પર સેટલ થયો હતો. ભાવમાં 725 રૂપિયાનો સુધારો 2 દિવસમાં જોવા મળ્યો છે. હાલમાં જીરોના 23740 પર સપોર્ટ મળી રહ્યો છે અને 23300 ના સ્તરેથી વધુ સપોર્ટ છે. પ્રતિકારક 24580 પર છે. અપેક્ષિત છે ઉપરની સંભવિત ચાલ છે 24980 નું સ્તર છે એ પણ બતાવી શકે છે. પણ એકંદરે જોઈએ તો જીરુની અંદર માહોલ છે દબાણ તરફી જોવા મળી શકે છે. અત્યારે હાલ ધારણા પ્રમાણે વેચવાલીનું પ્રમાણ ઘટેલું છે એટલા માટે જીરુનો વાયદો વારંવાર છે એપ્રિલ વાયદાની અંદર ઓપનિંગ સપાટી તમે ઇન્ટરડે ટ્રેડિંગમાં જોઈ શકો છો. વાયદામાં 24280 રૂપિયા ઓપનિંગ જોવા મળી હતી, બાદમાં છે તળિયાની સપાટી 24050 રૂપિયાની બતાવવામાં આવી અને ફરીથી અત્યારે હાલ છે તેજી તરફી 24345 રૂપિયાનું લેવલ બતાવવામાં આવ્યું છે એપ્રિલ વાયદાની અંદર. એટલે કે જોઈએ તો ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં વાયદાની સ્થિતિ સારી બનેલી છે. 24000 ઉપરના ભાવની પણ આપણે વાત કરી હતી, ચર્ચા આગલા ભાગમાં કરી હતી, પણ ફરીવાર છે 24000 ના ઉપર લેવલ ટકી રહે અથવા તો 24000 ની ઉપર વાયદો છે બની રહે એવી સંભાવના ઓછી છે. 24000 નું નીચેનું લેવલ છે વધારે પડતું પસંદ વાયદાને આવી શકે છે. એ પ્રમાણે જોઈએ તો હાજર બજારમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર 24527 ની સપાટી હતી, એમાં પણ સુધારો જોવા મળ્યો અને 24907 રૂપિયાએ પહોંચતો ભાવ છે જોવા મળે છે. હાજર બજારમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડના પ્રતિ ક્વિન્ટલના ભાવ છે 24000 એટલે કે 25000 પહોંચતા જોવા મળ્યા છે. કારણ કે વેચવાલી સામે ખેડૂતોની વેચવાલી છે ઘણી બધી દબાણમાં, એટલે કે જે ધારણા પ્રમાણે વેચવાલી નથી જોવા મળતી એના લીધે માંગમાં છે થોડો વધારો હોય છે, એના લીધે ભાવ મજબૂત ટકેલા જોવા મળે છે. એક્સપોર્ટમાં પણ ધીમો ધીમો સુધારો જોવા મળે છે, એની પણ આપણે ચર્ચા આગળના ભાગમાં કરેલી છે. પણ જે ખેડૂત મિત્રોએ આગામી આપણા ભાગ જોઈને 50% 25% વેચાણ જીરુનું કરી નાખ્યું છે એને અત્યારે હાલ છે આ સંજોગોમાં આ સમયમાં છે વેચાણ નથી કરવાનું. એપ્રિલ મહિના દરમિયાન છે એને સ્ટોક રાખવાનો છે, એટલા માટે નીચા ભાવની અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એને કોઈ નુકસાનકારક ન સાબિત થાય માટે અત્યારે હાલ વેચાણ નથી કરવાનું. અત્યારે હાલ હાજર બજારમાં ભાવ જોઈએ તો પ્રતિ મણના જનરલ કેટેગરીમાં 3000 રૂપિયાથી લઈને 4500 રૂપિયા સુધી જોવા મળે છે. જનરલ સુપરમાં જોઈએ તો 4500 રૂપિયાથી લઈને 5000 સુધીના ભાવ જોવા મળે છે. એવી રીતના એવન સુપર ક્વોલિટી સુપર દાણો કલર ક્વોલિટી મેન્ટેન જીરુની અંદર ભાવ છે 4400 રૂપિયાથી લઈને 5000 ની વચ્ચે છે અત્યારે હાલ વેચાણ થતું વધારે પડતું જોવા મળે છે. 5000 ઉપરના ભાવ 5100-200 રૂપિયા સુધી ગુજરાત રાજ્યભરમાં અમુક માર્કેટિંગમાં ઊંચી ક્વોલિટીમાં જોવા મળતા, પણ સતત 2 દિવસથી આપણને ભાવની ઉપર એ દબાણ છે એટલે 5000 નીચે જ વધારે પડતા ભાવ જોવા મળે છે. હાલ નીચા ભાવેથી રિકવરી જોવા મળી છે. હાજર બજારમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર છે વાયદા બજારમાં પણ આપણે રિકવરી જોવા મળે છે, પણ અત્યારે સુધારો વેપારીઓ આવક કંટ્રોલમાં રહેશે તો જ કરવા માંગે છે, નહીં તો બજારને દબાણમાં જ રાખવા માંગે છે. અને અત્યારે હાલ છે વરિયાળી અને જીરુના ખેડૂતોનો ફાયદો વેપારીઓ લઈ રહ્યા છે. વારંવાર આપણે એપ્રિલ મહિનાની પીક સિઝનની ચર્ચાઓ કરેલી છે, એના લીધે છે ખેડૂતોને આર્થિક નાણાંની જરૂરિયાત હોય તો જ તમારે છે અત્યારે હાલના માહોલમાં 25% વરિયાળી જીરુનું વેચાણ કરવું જોઈએ, નહીં તો સ્ટોકમાં છે એપ્રિલ મહિના દરમિયાન છે રહેવા દેવું જોઈએ. કારણ કે આ એપ્રિલ મહિનામાં બંને પાક કોમોડિટીની અંદર છે બોટમ બનવા જઈ રહ્યું છે અને એ બાદ પાછળના દિવસોમાં નવો સુધારો તમને જોવા મળી શકે, રિકવરી નવી જોવા મળી શકે. હવે મળીશું નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.